ગુજરાતી વ્યાકરણના મહત્ત્વના પ્રશ્નો. પ્રશ્ન 1. રૂઢિપ્રયોગનો અર્થ આપો. એટલે કે રૂઢિપ્રયોગ એટલે શું થાય? તો રૂઢિપ્રયોગ એટલે ભાષામાં રૂઢિથી જેનો વિશેષ અર્થ થતો હોય એવો શબ્દપ્રયોગ. પ્રશ્ન 2. ખાલી ચણો વાગે ગણો કહેવતનો અર્થ આપો. તો ખાલી ચણો વાગે ગણો કહેવતનો અર્થ થાય અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે છે. પ્રશ્ન 3. સમાસના પ્રકાર કેટલા છે? કયા કયા? તો જવાબ સમાસના 3 પ્રકાર છે. 1. સર્વપદ પ્રધાન સમાસ. 2. એકપદ પ્રધાન સમાસ. 3. અન્ય પદ પ્રધાન સમાસ. પ્રશ્ન 4. સર્વપદ પ્રધાન સમાસ કોને કહે છે? જવાબ જે સમાસમાં તમામ પદો સમાન મોભાના હોય અને વાક્યમાં સમાન મહત્ત્વ ધરાવતા હોય તે સમાસને સર્વપદ પ્રધાન સમાસ કહે છે. પ્રશ્ન 5. એકપદ પ્રધાન સમાસ કયા કયા છે? જવાબ એકપદ પ્રધાન સમાસ 4 છે. 1. તત્પુરુષ સમાસ. 2. કર્મધારય સમાસ. 3. દ્વિગુ સમાસ. 4. મધ્યમપદ લોપી સમાસ. પ્રશ્ન 6. કારકની દ્રષ્ટિએ વાક્યના પ્રકારો કેટલા છે? જવાબ કારકની દ્રષ્ટિએ વાક્યના 4 પ્રકાર છે. 1. કર્તરી વાક્ય. 2. કર્મણી વાક્ય. 3. ભાવે વાક્ય. 4. પ્રેરક વાક્ય. પ્રશ્ન 7. છંદમાં ગણ કોને કહે છે? જવાબ અક્ષરમેળ છંદમાં 3 અક્ષરના સમૂહને ગણ કહે છે. ગણને ત્રિક પણ કહે છે. પ્રશ્ન 8. છંદમાં ગણની કુલ સંખ્યા કેટલી છે? ગણ કયા કયા છે? તો જવાબ અક્ષરમેળ છંદમાં કુલ 8 ગણ છે. યમ તર જભ ન સ એટલે કે યમા તારા જભા ન સલ તો 8 ગણ છે. પ્રશ્ન 9. છંદમાં શ્રુતિભંગ કોને કહે છે? જવાબ છંદના કુલ અક્ષરોમાં ઘટાડો થાય એટલે કે 2 લઘુને બદલે 1 ગુરુ વાપરવાની ક્રિયાને શ્રુતિભંગ કહે છે. પ્રશ્ન 10. મંદાક્રાંતા છંદનું બંધારણ શું છે? જવાબ મંદાક્રાંતા છંદનું બંધારણ આ પ્રમાણે છે. મભન તત ગા ગા.